नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં 11મો કળશ એટલે કે કળશ 173 નો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે કળશ 174 થી સ્વાધ્યાય આગળ શરૂ કરીએ છીએ. કળશ 174 અને તે પછીથી કળશ 175 પણ આપણે આજે શરૂ કરીએ છીએ. સમયસારની અંદર આચાર્ય ભગવાને 174મો કળશ 277મી ગાથા પછીથી કયો છે. તો 277મી ગાથાના ભાવાર્થમાં જે વાત કરવામાં આવી છે એમાં કહે છે કે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવ આદિ 9 પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા 6 કાયના જીવોની રક્ષા એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન દર્શન ચારિત્ર નથી હોતા. તેથી વ્યવહાર નહીં તો નિષેધ્ય છે, વ્યવહાર નહીં નિષેધ્ય છે એની વાત લીધી. અને અગાઉ કળશમાં પણ એ બધી વાત આવી. વ્યવહાર બધો જીનેશ્વર ભગવાને છોડાવ્યો છે એ વાત આપણે 173માં કળશની અંદર લીધી. અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચયને વ્યવહારનો નિષેધક છે, માટે શુદ્ધ નહીં ઉપાદેય છે. ત્યાં સુધી વાત તો બરાબર સમજાઈ. હવે આગળ જે ગાથા આવવાની છે એની સૂચના રૂપે આ કળશ 174મો કહેવામાં આવ્યો છે. કળશ 174ની અંદર પ્રશ્ન કરી અને વધારે પછી સ્પષ્ટતા કરવી છે એટલે પ્રશ્ન કરી અને વાત મૂકવામાં આવી છે. કેમ કે પછી એ જે ઉત્તર જે આવવાનો છે ને એ પહેલા કહેવામાં આવ્યું છે, એમાં વધારે સ્પષ્ટતા આવવાની છે. તો 174ના કળશના શ્લોકાર્થમાં કહે છે કે રાગ આદિકને બંધના કારણ કયા, રાગ દ્વેષ મોહ વગેરેને બંધના કારણ કયા, અને વળી તેમને શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિથી અર્થાત આત્માથી જુદા કયા, ભિન્ન કયા. એને બંધના કારણ કયા અને પાછા એ આત્માથી તો જુદા છે એમ કહ્યું. ત્યારે તે રાગાદિકનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ? જો આત્માથી જુદા છે તો પછી આત્માને રાગનું નિમિત્ત કેવી રીતે થાય છે? મૂળ તો એમ છે. તો પછી એ રાગનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ? રાગનું કારણ, આત્માને રાગ જે થાય છે એનું કારણ શું થાય છે? તો એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરિત થયા થતા આચાર્ય ભગવાન ફરીને આમ નીચે પ્રમાણે કહે છે. એમ કરી અને આ 174મો કળશ કહેવામાં આવ્યો. અને એ પછીથી આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય ભગવાન એનો ઉત્તર આપે છે. અને એમાં 278ની ગાથા છે, 279ની ગાથા છે. અને એ બે ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની એની ઉપર ટીકા લખ્યા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ 275મો કળશ કહે છે. તો 278-79 જે ગાથાઓ હતી એની અંદર જે ભાવ હતો જે કહેવામાં આવ્યો એ ભાવ જવાબ આપવામાં આવ્યો એ ભાવ પણ આપણે સાથે વાંચીએ. પેલું કારણ પૂછ્યું ને તો પછી કુંકુંદાચાર્ય ભગવાને પોતે જ એવી જાતનો પ્રશ્ન કરી અને પછી આ જવાબ આપ્યો છે. ખરેખર તો કે છે અહીંયા ભાવાર્થમાં કે સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે, સ્ફટિકમણિ શુદ્ધ છે, પણ તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ આદિ રૂપે પરિણમતો નથી. શુદ્ધ છે સ્ફટિક, પણ એ પોતે લાલ કાળો એવો દેખાતો નથી પોતાની મેળે. પણ એની સાથે બાજુમાં જો કાળો પદાર્થ મૂકીએ તો કાળો દેખાય, લીલો મૂકીએ તો લીલો, અને લાલ મૂકીએ તો લાલ. એટલે કે છે કે પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે અર્થાત
સ્વયં લાલાશ આદિ રૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે, જે ખરેખર લાલચ છે એવું પરદ્રવ્ય પોતે એની નજીકમાં મૂકવામાં આવે તો એ સ્ફટિકમણી લાલાશ આદિ રૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે, પણ તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગ આદિ રૂપે પરિણમતો નથી. જેમ સ્ફટિક એકલો કઈ લાલ લીલો દેખાતો નથી, એની પાસે એની બાજુમાં નીચે ઉપર જે કઈ એવો રંગનો પદાર્થ મૂકીએ તો એવો દેખાય છે. તો એવી રીતે, કેમ કે એમાં એ ઝાય પડે છે, તો એવી રીતે આત્મા પણ પોતે તો શુદ્ધ જ છે, છતાં એકલો પોતાની મેળે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ રાગાદી રૂપ પરદ્રવ્યના નિમિત્તે, અર્થાત સ્વયં રાગાદી રૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે રાગાદી રૂપે પરિણમે છે. અને આવો વસ્તુનો સ્વભાવ છે, તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. આ વાત આ 278-279 ના ભાવાર્થમાં આવી. અને હવે એ અર્થનું કળશરૂપ કાવ્ય એટલે કળશ 175 કહેવામાં આવ્યું. 175માં કળશમાં છે એ જ વાત કરી છે. એ છે કે સૂર્યકાંત મણીની માફક, અર્થાત જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. તેમાં નિમિત્ત પર સંગ જ એટલે પર દ્રવ્યનો સંગ જ છે, એને કારણે રાગાદિ ભાવે થાય છે. આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે, સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી. તો એ રીતે 175મો કળશ છે, એની પણ આજે આપણે શરૂઆત કરવાના છીએ. તો 174ની અંદર જે પ્રશ્નની વાત આવે છે તે પછી આ વાત લેવામાં આવી છે. તો કળશ અમૃત, પંડિત રાજમલજી કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થમાં 174માં કળશમાં એ રીતે લીધું કે શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું તો પણ ફરીને એમ કહે છે, ગ્રંથના કર્તા શ્રી કુંકુંદાચાર્ય કેવા છે, જેમને આવો પ્રશ્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે, એવા કુંકુંદાચાર્ય ભગવાનને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એમ તો કેવો પ્રશ્ન? તો કે સહો સ્વામીન અશુદ્ધ ચેતના રૂપ જે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ એવા એ બધા પરિણામ તે જ્ઞાનાવરણ આદિ કર્મ બંધના કારણ છે, એવું આપે કહ્યું. એ અમે સાંભળ્યું, જાણ્યું અને માન્યું. હવે કેવા છે તે ભાવ? તો શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે, જે જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ શુદ્ધ ચેતનારૂપ પોતાની વસ્તુ છે, પોતાનો આત્મા છે, એનાથી બહાર છે, એનાથી જુદા બહાર છે બધા રાગાદી ભાવ. તો હવે એક પ્રશ્ન હું કરું છું કે તે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? પેલા તો એ બહાર છે, તો પછી આ અહીંયા જીવમાં થાય છે એનું કારણ કોણ છે? જીવ દ્રવ્ય કારણ છે કે મોહ કર્મરૂપ પરિણમ્યો છે, જે પૂતગલ દ્રવ્યનો પિંડ એટલે કે પૂતગલ દ્રવ્ય કર્મ, તે કારણ છે. અને એવું પૂછવામાં આવતા પછી આચાર્ય ભગવાન એના ઉત્તર કહે છે. તો એમાં એ પછીથી મુકુંદાચાર્ય ભગવાનની 278-279 ગાથા આવે છે, અને તે પછીથી 175મો કળશ કહેવામાં આવ્યો. જે ગાથામાં જવાબ આપવામાં આવ્યો એ જ પછી અહીંયા કળશ 175માં લેવામાં આવ્યો છે. 175માં કળશમાં કહે છે કે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે, આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? તો કે કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે, જે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણ પણા રૂપે પરિણમતું નથી. જીવ દ્રવ્ય ક્યારેય રાગ દ્વેષ મોહ રૂપે પોતાના જે ભાવ છે તેના કારણ રૂપે પોતે નથી પરિણમતું. એનું એમ કે છે, કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે, જે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણા રૂપ પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે, એક ઉપાદાન કારણ છે, એક નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ,
એ ઉપાદાન કારણ છે. એ તો જે દ્રવ્યની તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. અને નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય રૂપ પરિણમે છે એ તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્ય ગોચર હોતો નથી એવો નિશ્ચય છે. અને પછી એમાં ઉદાહરણ અહીંયા બીજી રીતે લીધું છે કે જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાય રૂપે પરિણમે છે, એટલે કે માટી ઘડા રૂપે પરિણમે છે, તો તેનું ઉપાદાન કારણ છે મૃત્તિકામાં ઘટ રૂપ પરિણમન શક્તિ, એટલે કે માટીમાં આવી ઘડા રૂપે થવાની શક્તિ એ એનું ઉપાદાન કારણ છે. અને નિમિત્ત કારણ છે બાહ્ય રૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ. તેવી જ રીતે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે મોહ, રાગ, દ્વેષ રૂપે પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભિત વિભાવ રૂપ અશુદ્ધ પરિણમન શક્તિ. એટલે જીવમાં એવી વિભાવ રૂપે પરિણમવાની શક્તિ છે, વૈભાવિક શક્તિ છે, જેને કારણે જીવ સ્વભાવ ભાવે પણ પરિણમી શકે, રહી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. તો એવી જે શક્તિ જે જીવમાં પડી છે, વૈભાવિક શક્તિ અને વિભાવ રૂપ કરાવતી નથી, પણ એનામાં એવી શક્તિ છે એ રૂપે પરિણમવાની. જેમ સ્ફટિક જે છે નિર્મળ છે, પણ એનામાં એવી શક્તિ છે કે એની અંદર લાલ પીળી ઝાય બીજા નિમિત્તે પડી શકે, લાલ પીળા પદાર્થના નિમિત્તે. એવી રીતે જીવ દ્રવ્ય જે છે એની અંદર અંતર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમન શક્તિ છે કે અશુદ્ધ પરિણમન એનું થઈ શકે. અને એવું જયારે થાય છે ત્યારે નિમિત્ત કારણ શું છે? તો જે એને કર્મના ઉદયો જે છે, પૂર્વે બાંધેલા કર્મના ઉદયો એ એને નિમિત્ત કારણ થાય છે. એટલે કે છે કે દર્શન મોહ, ચારિત્ર મોહ, કર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર અવઘારૂપ ઉદ્ગલ પરિણમનનો પિંડ, તેનો ઉદય, એવા કર્મનો ઉદય એ એને નિમિત્ત કારણ થાય છે. જો કે મોહ કર્મરૂપ ઉદ્ગલ પિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપક રૂપ છે, એટલે એ દ્રવ્ય જે છે એનું વ્યાપક પણ તો એ દ્રવ્ય સાથે જ છે. કાર્મણ રજકણો જે છે એનો પિંડ એવું કર્મ, એ દ્રવ્ય કર્મનું વ્યાપક પણ તો એ દ્રવ્યને વિશે એટલે કે ઉદ્ગળને વિશે જ છે. એ પોતે વ્યાપક થઈ અને જીવમાં કાંઈ પરિણામ કરે છે એમ નથી. વ્યાપક એટલે એ અંદર ઘૂસી અને એની અંદર જ પરિણામ કરતો હોય એવું નથી, કેમ કે એ તો છૂટું પડી જાય છે, એની તો નિજરા થઈ જાય છે, ખરી જાય છે. એટલે જે કર્મનો પિંડ જે છે, ઉદ્ગળ કર્મનો પિંડ છે, એનો વ્યાપક સંબંધ એની પોતાની સાથે જ છે. એટલે એ પોતે બંધાય છે અને ખરે છે, એનું કાર્ય ત્યાં જ થઈ રહ્યું છે. જીવ દ્રવ્ય સાથે વ્યાપક રૂપ નથી, એનો સંબંધ જીવ દ્રવ્ય સાથે જીવમાં એ વ્યાપતો નથી, એની સાથે વ્યાપક રૂપ સંબંધ નથી, એનો નિમિત્ત રૂપ સંબંધ છે, નૈમિત્તિક રૂપ સંબંધ છે. તો પણ મોહ કર્મનો ઉદય હોતા જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ રૂપે પરિણમે છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. સહારોકોનો અહીં દ્રષ્ટાંત છે કે જેમ સ્ફટિક મણી રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે સ્ફટિકની અંદર અંતર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમન શક્તિ. એ સ્ફટિકની એવી શક્તિ છે જેથી એ એવા પરિણામ એના થઈ શકે, એ રાતો પીળો દેખાઈ શકે. અને નિમિત્ત કારણ બાહ્યમાં નાના વર્ણરૂપ પૂરીનો એટલે આશ્રયરૂપ વસ્તુનો સંયોગ, એટલે લાલ પીળી વસ્તુનો સંયોગ એ નિમિત્ત કારણ છે. આ ઉદાહરણ મૂળ કળશની અંદર લેવામાં આવી છે. તો આ રીતે 175મો કળશ છે. તો 174 અને 175 કળશ આજે આપણે શરૂ કરીએ છીએ. એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 5. અહીંયા પાના નંબર 307 ઉપર 174મો કળશ પહેલેથી શરૂ કરી અને આપણને ગુરુદેવ સમજાવે છે, અને તે પૂરો થશે અને એ પછીથી એમાં જે 174માં જે પ્રશ્ન જે છે એ સમજાવે છે, અને તે પછીથી 175મો કળશ લેશે. હવે 174 રાગાદય બંધ નિદાન મુક્તા સ્વનો વિસર્ગ છે. તે શુદ્ધ ચિહ્ન માત્ર અતિરિક્તા
आत्मा परो वा किं तत्निमित्तम इति प्रणुना पुनः एव माहू। शुद्ध वस्तु स्वरूप का निरूपण किया। प्रभु शिष्य कहते हैं कि आपने शुद्ध चैतन्य भगवान की बात किया। ये अंदर आनंद नो नाद प्रभु सच्चिदानंद शुद्ध चैतन्य पवित्र घन आत्मा, उसका तो आपने कथन किया है। उन्हें ऐसा कहते हैं कि ग्रंथ के कर्ता श्री कुंकुंदाचार्य ऐसा है। प्रणुना प्रश्न रूप नम्न होकर पूछा। एक कुंकुंदाचार्य को शिष्य नम्र होकर पूछते हैं, प्रभु आपने कहा कि राग आदि भाव बंध का कारण है, અને एक बाजू ऐसा तुम कहे कि राग अपना नहीं, क्या कहते हैं तुम? समझ में आया? ये दया दान व्रत भक्ति का परिणाम राग, ये बंध का कारण कहा। एक बाजू आप कहो कि राग आत्मा का है ही नहीं, तो क्या है? क्या कहते हैं आप? आपने कहना क्या कहना है? ऐसे कुंकुंदाचार्य को शीश नम्र होकर प्रश्न करते हैं। और उसका उत्तर है जिसका ऐसा प्रश्न है ना, जो शुद्ध वस्तु स्वरूप का निरूपण किया तथापि पुनः एवाहू, ऐसा कहते हैं ग्रंथ के कर्ता कुंकुंदाचार्य। कैसा है? प्रश्न रूप नम्र होकर पूछा है। कैसा प्रश्न है? रागादयो बंधनित मुक्ता ओहो स्वामीन अशुद्ध चेतना रूप। अंदर में चेतन भगवान शुद्ध चैतन से विपरीत अशुद्ध चेतना दया दान व्रत भक्ति परिणाम जी है। राग द्वेष भाव ये अशुद्ध चेतना है, मलिन भाव है, मैल है। शिष्य प्रश्न करते हैं, तो प्रभु ये अशुद्ध चेतना रूप भाव है इत्यादि असंख्यात लोक प्रमाण विभाव परिणाम है। असंख्यात लोक प्रमाण विकारी भाव विभाव भाव है। दया दान व्रत भक्ति का काम काम करो शुभाशुभ भाव असंख्य प्रकार है ना। बंध निदान वो कर्म बंध के कारण कहा। आपे तो उसको बंध का कारण कहा, सुना। आपे कहा ये सुना, हम कहते हैं हम खड़ी नहीं थी ना क्यों? हम आपे कहते जितना पुण्य ने पाप का भाव ये बंध का कारण है, ऐसे आपे कहा, ये मैं सुना। भाई दूसरी बात है, सुना जाना जानो। आप राग ना बंधना कारण कहते हैं, व्यवहार को बंध का कारण कहते हैं। ये जाना सुना और जाना। तीसरी बात माना। माना शिष्य प्रश्न करते हैं कि जितना पराश्रय राग है ये बंध का कारण है, ये सुना जाना माना। कैसे है जी भाव? शुद्ध चिन्ह मात्र हो अतिरिक्त। शुद्ध ज्ञान चेतना मात्र है प्रभु। अंदर चैतन्य ज्योति, जल ज्योति चैतन्य ज्ञान प्रवाह ध्रुव, जैम पानी का पूर्व होता है, ऐसे चैतन्य नूर का तेज का पूर्व भगवान अंदर है। ये शुद्ध चिन्ह मात्र ज्योति है अतिरिक्त। शुद्ध चेतना मात्र भाव है ज्योति स्वरूप जी वस्तु। ये ज्योति स्वरूप श्रीमद मावे से न शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम। बीजों कहिए कीटलू कर विचार तो पाम। बीजा क्या कहिए तुमको? ये भगवान अंदर शुद्ध चैतन्य घन है, तुम अतीन्द्रिय आनंद का पिंड प्रभु तुम है। बुद्ध है, ज्ञान का सागर है,
ज्योति है, स्वयं ज्योति, चैतन्य जलहल ज्योति विराजते अंदर। और सुख का धाम है भगवान, तो अतीन्द्रिय आनंद सुख का धाम स्थान है। बीजों कहिए केटलू कर विचार, अंदर अनुभव कर तो पान विचारे टेकलो विकल्प एम नहीं। तो आए कहते हैं प्रभु ज्योति स्वरूप जीव वस्तु उससे बाहर है। क्या किया? चैतन्य स्वरूप जो ज्ञानानंद प्रभु आत्मा, वही शक्ति जिसका स्वभाव शुद्ध है, उससे पुण्य भाव बाहर है, बाहर है, स्वभाव में नहीं। चाहे तो व्रत का परिणाम, दया का परिणाम, दान का परिणाम, भक्ति का भाव, भगवान की भक्ति। और स्वभक्ति दूसरी, पर भक्ति दूसरी। स्वभक्ति तो स्व आश्रय होती है, पर भक्ति पर क्या आश्रय होती है? ये आपे कहा ये ज्योति स्वरूप जैन वस्तु उनसे बाहर है, अतिरिक्त। क्या किया? आत्मा चैतन्य स्वरूप जड़ हल ज्योति पवित्र धाम भगवान, उससे ही दया दान व्रत भक्ति का व्यवहार तो बाह्य है, वस्तु से बाह्य है, वस्तु में नहीं। आ व्यवहार थी नीचे ही था, ये रड़ू पड़े બધા। હું નિગડ વાળા એમ કે વ્યવહારથી નીચે નથી માનતા, માટે એકાંત છે। मानो प्रभु तुम में भगवान तो है। स्वरूप तो तेरा भगवंत ही है। भगवान से प्रभु तेरी खबर नहीं, तुम भगवान हो गया क्या से होता है? यहाँ यही कहते हैं प्रभु आपे कहा व्यवहार, क्या कहा था ना कि पर का विपरीत का अवलंबन है व्यवहार में। आई कहा कि व्यवहार ही बाह्य है, बाह्य है। ये बाह्य को अपना मानना ही बहिरात्मा है। बहिरात्मा चैतन्य स्वरूप भगवान पूर्ण आनंद प्रभु, उससे पुण्य नहीं पाप का भाव बाहर है। ये बाहर है, उसको अपना मानना ये बहिरात्मा है। और वो बाहर का बाहर है, ये है, ऐसे स्वरूप का आदर करके उसको ये जानना, ये सम्यक है, ये सत्य है। समझ में आया? तो आई तो प्रश्न किया कि बाहर है। अब एक प्रश्न मैं करता हूँ शिष्य के, मैं एक प्रश्न करता हूँ महाराज, क्या यह निमित्तम आत्मा या पर? वो मेरे प्रश्न है कि पुण्य ने पाप राग ने द्वेष मोह भाव उत्पन्न होता है, उसका मूल कारण आत्मा है निमित्त के कर्म नु निमित्त है? पर निमित्त है कि आत्मा कारण है? बड़ी झंझट है उसमें। है एक निमित्त आत्मा है, उन रागी में शुद्ध परिणामों का कारण कौन है? जीव द्रव्य कारण है कि मोह कर्म रूप पुद्गल कर्म पिंड का कारण है, जड़ का कारण है? कारण कौन है उसमें? ऐसा पूछने पर आचार्य उत्तर देते हैं, हाँ पूछूं उसको उत्तर देते हैं, कहते हैं जैने कहीं गर्ज नहीं सुनने की समझने की है नहीं, उसको हम उत्तर नहीं देते हैं, कहते हैं। जैने अंतर में ऐसा हुआ प्रभु, ये दया दान व्रत भक्ति का परिणाम राग, ये शुद्ध चेतना स्वरूप भगवान उससे बाहर है, भिन्न है। तो ये भिन्न है तो उसकी उत्पत्ति के कारण से हुई है? कि आत्मा के कारण से हुई है कि कर्म के कारण से हुई है? ये प्रश्न है। समझ में आया? अधिकार तो बहुत सरस है वो सारा। કાંતિભાઈ તમારે ફિલ્મમાં પેલો અધિકાર આવ્યો આવી વાત છે।
જગતમાં ક્યાંય સાંભળવા મળે નહીં. રાડી રાડી ઉપાડે મૂકી, હે આમ કરો, આમ કરો, આમ કરો, દેશ સેવા કરો, પરને ભૂખે ને આહાર દેવો, તરસાને પાણી દેવો, રોગીને સારો અસર દેવા. ભાઈ સાંભળ પ્રભુભાઈ, ये बदी चीजों तो ये जीवना पुण्य पाप ने कारण मिलती है. तू दई सके ये बात में माल है नहीं. यहाँ तो तेरे में जो भाव राग आदि होता है, ये क्या चीज है. आप एक और बाहर कहते हो और एक करो उसको बंद का कारण कहते हो. समझ में आया. आत्मा से पुण्य पाप सुख चेतन राग आदि का बाहर, हमारी बाहर है, उसको आत्मा का मन का कारण है. तो है किसका ये विकार, है किसका और कैसे उत्पन्न हुआ है. आ श्लोक ની તકરાર છે મોટી. 175 न जातु रागादिम निमित्तं दावम आत्मा आत्मनो याति यथार्क अर्ककांत तस्मिन्नं निमित्तं परसंग एव वस्तु स्वभाव वयम मुदेति तावत. હવે અહીં પરસંગમાં આખો સિદ્ધાંત છે મોટો. પર વસ્તુ નહીં, પરેવ નહીં. આત્મામાં વિકાર થાય પરેવ નહીં, પરને કારણે નહીં પણ પરના સંગ કે કારણે. મોટી તકરાર. क्या किया. तावत अयम वस्तु स्वभाव देती. क्या था प्रश्न, उसका उत्तर इस प्रकार है. यह वस्तु का स्वरूप सर्वकाल प्रकट है. कैसा है. वस्तु का स्वभाव जातुम आत्मा आत्मनम रागादि निमित्तं भावनो याति. किसी काल में जीव द्रव्य आप संबंधी ये राग द्वेष मोह रूप है, यह सुप्राम के कारण पना नहीं प्रणमता. जो આમાંથી નિકાલ કે છે એ આત્મા કારણ નથી, કર્મને કારણે થાય છે એમ કે છે. એમ નથી. यहाँ तो कहते हैं कि पुण्य ने पाप का विकार एनु द्रव्य मूल द्रव्य जीव कारण नहीं, जीवनो स्वभाव जीव द्रव्य कारण नहीं, पर उसकी पर्याय में कर्म का निमित्त का संग करते हैं तो विकार होता है. कर्म से नहीं, आत्मद्रव्य से नहीं. समझ में. परेव नहीं कहा, ये विकार परेव ऐसा नहीं कहा है, पर संग ये ऐसा कहा है. क्या कहते हैं. इसमें में इतना फेर पड़ गया. मोटो फेर है. वंशीधर जी यहाँ आए रह गया तो कबूल किया नहीं कि पर संग ये है, परेव नहीं. आत्मा में विकार होता है कर्म के कारण से होता है, ऐसा है नहीं. कर्म तो परिद्रव्य है. कर्म विचार है कौन भूल मेरी अधिकारी. तो यहाँ कहते हैं कि परेव न अर्थ क्या कि परसंग. ये पूर्ति परमता नहीं, भावार्थ द्रव्य के परिणाम का कारण दो प्रकार का है. पहली बात आ गई से 92 पाने है ना, उसमें बात आ गई कि विकार ना कारण बे, एक उपादान एक निमित्त. आत्मा में व्यवहार राग आदि उत्पन्न होता है, उसका कारण दो, एक उपादान एक निमित्त. उपादान अपना अपने से है यूं कहते हैं. देखो है उपादान कारण और निमित्त कारण. उपादान का द्रव्य के अंतर्गर्भित अपने परिणाम पर्याय परिणाम शक्ति. क्या कहते हैं. देखो कि पुण्य ने पाप का विकार होता है, उसमें अंतरंग कारण अपनी उपादान में शक्ति ऐसी योग्यता है, अपनी योग्यता अपनी है, अपने से उत्पन्न होता है विकार. अशुद्ध उपादान अपनी विभाविक शक्ति के निमित्त के अधीन होती है तो अपने से होता है. समझ में आया. पर उपादान अपने से है, निमित्त कर्म है. पर निमित्त कर्म है तो निमित्त करते हैं ये नहीं.
तो निमित्त कहने में नहीं आता। આવા સિદ્ધાંત ને વાણિયાને વખત મળે એની નવરાશ નિર્ણય કરવાનો દૃષ્ટાંત રવામાં રોકાય બાયડી છોકરા કુટુંબમાં એ આખો દી પાપમાં એમાંથી 1 કલાક મળે તો કે માથે કેમ બીજું કે જય નારાયણ। हाँ प्रभु एम कहते हैं, शिष्य का प्रश्न उठा कि आत्मा स्वरूप चैतन्य स्वरूप भगवान है, उससे पुण्य पाप का भाव विकार रागद्वेष तो बाहर है, तो बाह्य है, उसका कारण आत्मा है कि उसका कारण कर्म बाहर चीज है। तो उत्तर ऐसा दिया कि अंतर्गर्भित उपादान युक्ता तो उसकी जीव की है, पर्याय में विकार होना ये योग्यता उपादान की अपनी शक्ति है, कर्म तो निमित्त मात्र है। पर संग पर नो संग करते हैं, हम कहते पर ये नहीं, अपना संग छोड़कर राग द्वेष में पर का संग करते हैं, कर्म का संग कर्म से नहीं, कर्म का संग करते हैं। पर सेन पर संग से में उगमनी आत्मनी फेर है, समझ में आया। यहाँ तो पर संग भगवान आनंद स्वरूप प्रभु, उसका असंग स्वरूप का संग छोड़कर जिस संग कर्म का निमित्त का संग करते हैं उसको विकार उत्पन्न होता है, समझ में आया। संग नहीं करते उसको विकार उत्पन्न होता नहीं, ये कहते हैं है ना। अपने परिणाम स्वरूप परिणाम शक्ति वह तो जिस द्रव्य के उसी द्रव्य में होती है, ऐसा नीचे है। ये तो अपने कारण से, अपनी अशुद्ध परिणति के कारण, अपनी विभाविक शक्ति के कारण, पर विभाविक शक्ति के बंध का कारण नहीं। विभाविक शक्ति तो सिद्ध में भी है, पर विभाविक शक्ति की युक्ता निमित्त का संग करती है तो उसमें विकार उत्पन्न होता। ये माटे विकार अपना नहीं है, ऐसा कहने में आया, विशेष कहेगा। कवच गीता 175 ફરીને લઈએ ઉતરે છે ને થોડું, એટલે क्या दाखला नारियल ने दूसरा क्या पीपर दो पंडित जी कहते हैं तावत अयम वस्तु स्वभाव देती। शीश का प्रश्न था कि आत्मा कौन है यहाँ, तो उसका उत्तर दिया। उसमें यह आया कि आत्मा जो है, आत्मा उसका स्वभाव शुद्ध चैतन्य है। आत्मा जो है अंदर उसका स्वभाव शुद्ध चैतन्य, जैसे श्रीफल नारियल होता है, नारियल गुजराती छा અત્યારે નારિયેળ છે એમાં છાલા જુદા છે, કાચલી જુદી છે અને કાચલી કોરની લાલ છાલ જુદી છે, અને લાલ છાલથી જુદો અંદર ધોળો ગોળો। શ્રીફળ નાળિયેર, શ્રીફળ સફેદ અને મીઠો ગોળો એ નાળિયેર। લાલ છાલ, કાચલી અને છાલા એ કઈ નાળિયેર નથી। એમ આ ભગવાન આત્મા અંદરમાં આ દેહ છે એ છાલા છે, એ કઈ આત્મા નથી। અંદર में कर्म છે 8 માટી જળ, એ પણ જળ છે કાચલીની પેટે, એ કઈ આત્મા નથી। તેમ અંદરમાં પુણ્ય પાપના ભાવ થાય, શુભ અશુભ ભાવ, એ લાલ છાલ जैसा छिलका છે, એની પાછળ ભગવાન આત્મા ઝીણી વાત છે પ્રભુ। એ અતિન્દ્રિય આનંદનો શુદ્ધ ગોળો ચૈતન્ય છે। જેમ નાળિયેર ધોળો અને મીઠો, એમાં આત્મા અંદર શુદ્ધ, ધોળો એટલે શુદ્ધ, ચૈતન્ય શુદ્ધ અને મીઠો એટલે આનંદ। ये आनंद कंद प्रभु आत्मा है। उसकी दृष्टि कर, एनी दृष्टि होय तो एने सम्यक दृष्टि कहने में आता है, आवे है। हाँ हाँ हाँ,
નહીતર રાગ ને પુણ્ય ને અપના માનવા, પોતાને માનવા એ મિથ્યા દ્રષ્ટિ છે. એને સત વસ્તુની ખબર તો એ કે અહીંયા કોઈ પણ કાળે તે વસ્તુ પોતાથી રાગ ને દ્વેષ ને વિકાર રૂપે પરણતો નથી. એ તો શુદ્ધ ચૈતન હૈ. જેમ લીંડી પીપર હોતી થાય છે, લીંડી પીપર છોટી પીપર કહે છે, એ બહાર રંગે કાળી, તીખાશ અલ્પ, પણ અંદરમાં તીખાશ નામ ચરપરાય તીખાશ પૂરી ભરી પૂરી છે. અને લીલો જેનો રંગ છે એ લીલો રંગ અને તીખાશ તે પીપર છે. કાળપની સાધાણી તો નીકળી જાય છે. અંતર જે ઘૂંટે 64 પેરી ઘૂંટે ત્યારે જે શક્તિમાં 64 ના પૂર્ણ રૂપિયો હોળાના જે તીખાશ હતી તે પ્રાપ્તની પ્રાપ્તિ ઘૂંટવાથી બહાર આવે છે. એ અંદર છે એ બહાર આવે છે. એમ આત્મામાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ચૈતન જીવત્વ શક્તિ રૂપે પરિપૂર્ણ ભર્યા હે. જીવતર શક્તિ, આનંદ ને જ્ઞાન આદિની શક્તિ, જ્ઞાન દર્શન આદિ પૂર્ણ ભર્યા હે. એનું અંદરમાં ભાન થવું, એનું નામ અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને એ સમ્યક દર્શન જન્મ મરણના અંતનું કારણ છે. એ અહીં કહ્યું દેખો કે વસ્તુનો સ્વભાવ ઉદયથી સર્વકાળે પ્રગટ છે. ચૈતન મૂર્તિ તો ત્રિકાળ આનંદ કનંદ. બેનની ભાષામાં કહી તો છોડી બોલતી હતી કે જાગતો જીવ ઉભો છે. જેની ભાષા છે. અંદર જાગતો જીવ, વિનાયક જીવ, ચૈતન રસકંદ જીવ ઉભો છે. ઉભો એટલે ધ્રુવ છે. અંદર ચૈતન વસ્તુ ધ્રુવ છે. એની પર્યાય અવસ્થામાં બદલે, પણ જે જાગતો જીવ જે ત્રિકાળ જ્ઞાયક ભાવ, એ તો ધ્રુવપણે સદા વિદ્યમાન છે. એ એનામાં દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય છે. એ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ છે એ વાત કરે. કોઈ પણ કાળે આત્મા પોતાના સ્વભાવ સિવાય જે છે ને રાગ દ્વેષ મોહ શુદ્ધ પરિણામ તેમના કારણ પ્રણમતું નથી. શું કે છે? વસ્તુ જે છે અંદર આનંદ કંદ પ્રભુ, એ પોતે પોતાના સ્વભાવના આશ્રય કે સ્વભાવના સંગે વિકારપણે પ્રણમતો નથી. અને એ વિકારપણે થાય છે એ પરના સંગમાં પરિચય કરે છે. બાકી કર્મનો સંગ, જળ કર્મ એ તરફનું લક્ષ કરે છે, પરનો સંગ કરે છે, એથી વિકાર પરિણામ થાય છે. પોતાના સ્વભાવને કારણે વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે ગાય? પોતે અંદર સ્વરૂપ જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, કેમ બે સત શાશ્વત જ્ઞાન અને આનંદની ધ્રુવતા જેમાં ભરી છે અંદર, એવો જે પ્રભુ એ પોતાના સ્વભાવથી વિકાર પણ પ્રણમે એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે ખાય? એ પરના નિમિત્તના સંગે અશુદ્ધ રાગ આદિ પણ પ્રણમે છે. પણ એ અશુદ્ધપણે પ્રણમે છે, થાય છે એ પણ પોતાની યુગતાથી ઉપાદાનથી થાય છે. કર્મ તો નિમિત્ત છે. કર્મ બીજી ચીજ તો નિમિત્ત. નિમિત્તનો અર્થ એક ઉપસ્થિત ચીજ છે, પણ એને લઈને અહીંયા વિકાર થાય છે એમ છે નહીં. એ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવને ભૂલીને વર્તમાન પર્યાયમાં નિમિત્તને તાબે થયેલી, નિમિત્તને વશ થયેલી દશા પોતાને કારણે વિકાર રૂપે થાય છે. સમજાય છે કાંઈ? એ કીધું ને,
પોતા સંબંધી જે રાગદ્વેષ રૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણરૂપ પરિણમતું નથી. શુદ્ધ સ્વભાવ પરમ આનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો રસ છે. જેમાં ચોખો છે ને, ચોખા ચાવલ ચોખો, એ ચોખાનું ઉપરનું ફોતરું છે ને, ફોતરું છિલકા છે, અને ચોખા ઉપર લાલ રંગ હોય છે, ઝીણો લાલ રંગ, એ જુદી ચીજ છે. અને રંગની પાછળ જે છે ચોખ્ખો હોય, ધોળો સફેદ ચોખ્ખો છે. એમાં આત્મા આ શરીર એ છાલા ઉપરનું ફોતરું છે, અને અંદરના પુણ્ય ને પાપના ભાવ એ લાલ રંગ જેમ છે, એમાં રંગ હે. અને આત્મા અંદર જે લાલ રંગથી ભિન્ન શુદ્ધ ચૈતન ઘન આત્મા છે, એ ચોખા કહેતા ને, ચાવલ, એમ ચોખ્ખો, મારી ભાષા ચોખ્ખો છે ગુજરાતી, એ ચોખ્ખો આત્મા છે. अंदर निर्मलानंद प्रभु चोखो, उसकी दृष्टि ऊपर लगाने थी सम्यक दर्शन ने सम्यक ज्ञान धर्मनी प्रथम सीढ़ी पर्याय प्रगट થાય. હવે વિશેષ કે છે એ પોતાના કારણે રાગપણે પરણતું નથી. છે ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. એ વસ્તુમાં જે વિકાર થાય તેના બે કારણ છે. વસ્તુનો સ્વભાવ વિકાર થાય એવો નથી, પણ પર્યાયમાં વિકાર થાય તેના બે કારણ છે. એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે મૂળ કારણ. પોતામાં એવી યુગતા છે કે એને લઈને એ નિમિત્તના આધીન વિકાર રૂપે, દોષ રૂપે, વિભાવ રૂપે થાય છે. નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પ્રણવાની શક્તિ. જેની વાત છે ભાઈ. વસ્તુ જે છે આત્મા, એ તો અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રબોધ છે. એના દ્રષ્ટિને એના સ્વભાવથી વિકાર પણ પ્રણમે એવું એનું સ્વરૂપ નથી. પણ વિકાર થાય છે આ દોષ જે, એ પર્યાયમાં પોતામાં એક વિભાવિક નામની શક્તિ છે અંદર, એની પર્યાયમાં નિમિત્તાધીન થાય છે ત્યારે તેને વિકાર થાય છે. સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ, આ તો માર્ગ અંદરના છે, આત્માનો માર્ગ છે. આ કદી આત્માનો માર્ગ એને સાંભળ્યો નથી, સમજ્યો નથી. બહારના જગતના ઢહડા કરીને મરી ગયો. એ અંદરમાંથી છે એ શુદ્ધ સ્વરૂપ જે છે, એ પોતાને કારણે અશુદ્ધપણે પરિણમે એવો એનો સ્વભાવ નથી. પણ પર્યાયમાં, અવસ્થામાં પોતાને કારણે, ઉપાદાનની પોતાની યુગતાને કારણે અશુદ્ધપણે પરિણમે છે. એ ઉપાદાન એનું છે. ઉપાદાન એટલે મૂળ કારણ. નિમિત્ત કારણ કર્મ છે, પણ નિમિત્ત કારણનો અર્થ એવો નથી કે નિમિત્ત કરાવે છે. સમજાય છે કાંઈ? નિમિત્ત છે એકથી. જેમ માટીમાંથી ઘડો થાય છે, એ દાખલો આપ્યો છે. આગળ બીજામાં આપ્યો છે, એમાં આપ્યો છે ને? એમાં જ આપ્યો જો છે. જેવી રીતે મૃતિકા ઘટ પર્યાયપણે પ્રણમે છે, માટી છે એ ઘડા રૂપે થાય છે. એમાં ઉપાદાન મૂળ કારણ માટી, અને કુંભાર તો નિમિત્ત કારણ છે. નિમિત્ત એનાથી ઘડો થાય છે એમ નહીં. સમજાય છે કાંઈ? એ તો તનસે મોતીર ગાથામાં આગે આય કે માટીથી ઘડો હોય છે, કુંભારથી ઘડો હોય એમ એ દીખતા નથી. તનસે મોતી
માટી જે છે એ પોતે ઘડા રૂપે થાય છે, કુંભાર થી ઘડા રૂપે થાય છે એમ છે. ઘડો તો કુંભાર તો નિમિત્ત માત્રિક ચીજ છે, પણ અંદરમાં જે વસ્તુ છે એ માટી પોતે જ ઘડા રૂપે થાય છે. એમ આત્મા, ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવથી શુદ્ધ રૂપે પ્રણમે છે. એ શુદ્ધ રૂપે પ્રણમનમાં કોઈ કર્મનો અભાવ કે કારણથી છે નહીં, અને અશુદ્ધપણે પ્રણમે છે, મલિનપણે, તે પણ પોતાને કારણે મલિનપણે પ્રણમે છે. કર્મ તો એક નિમિત્ત કારણ જોડી ચીજ છે, એ કઈ એને પ્રણમાવે એને બદલાવે એમ છે એ કીધું. જો અન્ય દ્રવ્ય ગોચર વાતો નથી. દ્રવ્ય માટી ના આવે ને નિમિત્ત કારણ છે. દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય ઉપર પ્રણમે છે. તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય. આ વસ્તુમાં વસ્તુની પર્યાય વસ્તુમાં પોતાપણે હોય, પરપણે હોય, ભલે પર સંયોગ હોય પણ પરપણે ન હોય, પર નિમિત્ત હોય, પણ થાય પોતાપણે. વિકાર ને અવિકાર પોતાપણે પોતાને કારણે થાય છે. અનદ્રવ્ય ગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃતિકા ઘટ પર્યાય પ્રણમે તેનું ઉપાદાન કારણ મૃતિમાં ઘટરૂપ પ્રણમન શક્તિ, નિમિત્ત કારણ બાહ્ય કુંભાર ઇત્યાદિ, એ તો બાહ્ય નિમિત્ત કારણ છે. એને કોઈ વિકાર કરાવી દે એમ છે, જેમ કુંભાર ઘડો બનાવી દે એમ નથી. તો દુનિયાથી ઊંધું છે બાપુ. એ ઘડો પોતે કુંભાર માટીથી થાય છે, માટી પોતે જ ઘડા રૂપે થાય છે. કુંભાર રૂપે માટી ઘડો થતો, જેમ કુંભાર ઘડા રૂપે થતો નથી. એથી માટીમાંથી ઘડો થવામાં મૂળ કારણ માટી છે અને કુંભાર નિમિત્ત છે. એમ આત્મામાં વિકાર થવામાં મૂળ કારણ એની પર્યાય છે, એની યોગ્યતા છે, અને નિમિત્ત કારણ કર્મ છે. પણ કર્મને લઈને અંદર વિકાર થાય છે એમ નથી. તેમ પોતાના સ્વભાવને લઈને વિકાર થાય છે એમ નથી. સમજાય? બધું ઝીણું છે. બધું કર્મ નિમિત્ત કારણ તો હે, નિમિત્ત નો અર્થ હે બસ, પણ કરાવે છે તો નિમિત્ત નહીં કે નિમિત્ત થાય. ઘડામાં નિમિત્ત કારણ કુંભાર છે, પણ કુંભાર કરે છે ઘડાને તો નિમિત્ત કારણ રહેતું નથી. એ તો ઉપાદાન કારણ થઈ જાય. સમજાય છે કાંઈ? હે કોણ કે ચાલતું નથી? એ તો 102 ગાથામાં કહ્યું ને, દરેક દ્રવ્યની પર્યાયનો જન્મ ક્ષણ છે. દરેક તત્વનો પર્યાયનો જન્મ ઉત્પત્તિ કાળ છે. તે ઉત્પત્તિ કાળને કારણે તે પર્યાય પોતાથી થાય છે. 102 ગાથા પ્રવચન સાર. જન્મ ક્ષણ છે એના ઉત્પત્તિનો કાળ છે. પણ અહીં તો વિકારની ઉત્પત્તિ પરના નિમિત્તે, એટલે કે પરના સંગે, એટલે કે નિમિત્તને આધીન થાય તો થાય છે, નિમિત્ત કરાવતું નથી. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે ભાઈ. તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં. હવે મોહ રાગ પ્રમે છે જીવ, તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં અંતંત ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પ્રણમ શક્તિ. એમાં બે બોલ છે કે વિભાવિક શક્તિ એનામાં વિકારપણે પરણવાની યોગ્યતા છે, પણ વિભાવિક શક્તિ છે માટે વિભાવપણે પરણમે છે એમ નહીં. શું કહ્યું? વિભાવિક શક્તિ છે અંદર માટે વિભાવપણે પ્રણમે છે એમ નહીં. કેમ? વિભાવિક શક્તિ તો સિદ્ધમાં પણ છે, પણ વિભાવિક શક્તિ નિમિત્તને આધીન પર્યાયમાં થાય છે ત્યારે તેના વિકાર, પુણ્ય ને પાપના વિકાર થાય છે. ઘણી વાત છે ભાઈ. આ તો માર્ગ, અંતરનો માર્ગ જુદી જાતનો અંતરથી છે. એ કે છે જીવ વિભાવ રૂપે શું પરિણામ શક્તિ છે, નિમિત્ત કારણ છે. દર્શનમાં ચારિત્રમાં કર્મરૂપ બંધાયેલો જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર પૂતગળનો પિંડ, એ તો નિમિત્ત. પૂતગળનો પિંડ છે એ તો નિમિત્ત છે. અને ઉપાદાન તો આત્માની
વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા થવાની યુગતાથી અશુદ્ધતા થાય છે. કર્મનું નિમિત્ત માત્ર છે. આ એ મોટી તકરાર છે ને. કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, એ વાત બે એક. અને શુભ ભાવથી નિશ્ચય થાય એટલે કર્મથી વિકાર થાય અને વિકારથી ધર્મ થાય. બે વાત ઉઠી છે. સમજાય છે સચ્ચી બાત अपने से વિકાર પૂરતાથી પર્યાયમાં લાયકાતથી ઉત્પન્ન થાય છે. કર્મ નિમિત્ત માત્ર છે અને શુભ ભાવ જે થાય એ પોતાની લાયકાતથી થાય છે અને શુભ ભાવથી નિશ્ચય થાય છે એમ છે નહીં. શુભ ભાવની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરે તો નિશ્ચય સમ્યક દર્શન થાય છે. ભાઈ આવી વાત છે. પૂદગળ દ્રવ્યનો પિંડ એ છે ને, એ પૂદગળ પિંડ ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપક રૂપ છે. શું ક્યાં શું કે છે? જે કર્મ છે ને, કર્મ જળ, એનો ઉદય વ્યાપક એની સાથે છે. કર્મ વ્યાપક પસરે છે. વિકારી પર્યાય જે ઉદયની દશા થાય છે એની વ્યાપ છે. કર્મ વ્યાપક થઈને આત્માના વિકારી પર્યાયનું વ્યાપ કરે એમ નથી. સમજાણું કાંઈ? ભાષા દીધી જોઈ. કર્મ પોતાને કારણે વ્યાપક છે. કર્મ છે વસ્તુ સત્તારૂપ, એ વ્યાપક. અને જે ઉદય આવ્યો એની વ્યાપ, એ વ્યાપક એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક હોકર આત્મા કી વિકારી પર વ્યાપ કરે એવો સંબંધ નથી. આત્મા વ્યાપક હોકર જ્ઞાન પણ વિકારી પર્યાય પણ વ્યાપ થાય એવો એનો ભાવ છે. તો પંડિતજી આવી વાત છે. હે વ્યાપક રૂપ નથી. જીવ દ્રવ્ય સાથે વ્યાપ નથી. શું કહ્યું? એ વિકારી પર્યાય જે જીવમાં થાય એમાં કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ નથી. એ કર્મ સત્તા પડી છે તે વ્યાપક થઈ અને ઉદયમાં આવીને વ્યાપ એનું વ્યાપક એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક થઈ અને જીવની પર્યાય વિકારી કરે એમ નથી. ત્યારે 75-76 ગાથામાં તો આગળ એમ કહ્યું આગળ કરતા કર્મમાં કર્મ વ્યાપક હોકર થઈને વિકારી પર્યાય વ્યાપ થાય છે. ત્યાં તો કરતા કર્મ કરવા લાયક છે એ વસ્તુ છોડવા માટે વિકારી પર્યાય દ્રવ્યની જ્યાં દ્રષ્ટિ થઈ, દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદ નો સ્વભાવ એવી દ્રષ્ટિ થઈ તો એ દ્રવ્ય વ્યાપક થઈને અવિકારી પર્યાયની વ્યાપ દશાને કરે. શું કહ્યું? આત્મા પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનો સ્વભાવ શુદ્ધ છે એવી જયારે દ્રષ્ટિ થઈ ત્યારે શુદ્ધ સ્વભાવથી વ્યાપક છે અને પર્યાયની શુદ્ધતા થઈ તે વ્યાપ છે. કર્મ વ્યાપક છે અને શુદ્ધતા પર્યાય વ્યાપ છે એમ તો નહીં. હવે કર્મ વ્યાપક છે તો કર્મની પર્યાય તેની વ્યાપ છે. સમજાણું કાંઈ? વ્યાપક એટલે કરતા અને વ્યાપ એટલે અવસ્થા. વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપ એટલે અવસ્થા. તો કર્મ વ્યાપક થઈને તેની અવસ્થાને કરે, પણ કર્મ વ્યાપક થઈને આત્માની અવસ્થા કરે એ અહીં વાસ્તવિક એની અવસ્થાને સિદ્ધ કરવી છે. વિકારી અવસ્થા પોતાથી થાય છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. અને જ્યાં 75-76 ગાથા લીધા ત્યાં તો અંતરંગ કારણ પુણ્યને પાપ એ પૂદગળ છે. એ કર્મ છે, એ આત્મા નહીં. એમ લીધું છે. કેમ કે જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર થઈ એથી સ્વભાવ વ્યાપક થઈને નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન આનંદની પર્યાયનો વ્યાપ થાય. એ વ્યાપક થઈને વિકારી વ્યાપ થાય એમ નહીં,
અને કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરાવે એમ તો છે નહીં અહીંયા પૈસા. પણ જયારે નિકાલ કાઢી નાખો છે વિકાર, તો વિકારનું વ્યાપ્ય કર્મ છે, કર્મ એનો વ્યાપક છે. કર્મ ને વ્યાપક બનાયા, વિકારી પર્યાય વ્યાપ બનાયા. અહીં કે છે કર્મ નું વ્યાપક વ્યાપક કર્મ માં હે કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને. એક જ પકડે એક ઠેકાણેથી એમ ન ચાલે. આ તો અનેકાંત માર્ગ છે, સાદવાદ માર્ગ છે. કઈ અપેક્ષા છે એને જાણવું જોઈએ. ત્યાં તો બિલકુલ એમ કહ્યું કે આત્મા ભગવાન પૂર્ણાનંદ નો નાથ, એનું વ્યાપ્ય તો સ્વભાવ છે, શુદ્ધ પર્યાય તેનું વ્યાપ છે. ત્યારે કર્મ વિકાર થાય છે ને, કે વિકાર છે જ્ઞાન નું જ્ઞેય છે, તેથી તે કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ થઈને આ જ્ઞાન તેને જાણે છે. આમાં ક્યાં કેમ હું પકડવું જાણવું, ઝીણી વાત છે બાપુ. હા હા હા. એ રીતે 174માં કળશનો વિસ્તાર પૂરો થયો અને 175મો કળશ શરૂ કર્યો છે. એનો હજી ઘણો વિસ્તાર આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 175માં કળશ ઉપર જે વિસ્તાર આવશે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.